નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનો અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે જોઈએ પૃષ્ઠવક્ષીય પર્ણ. પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે પૃષ્ઠ એટલે પાછળનો ભાગ, વક્ષ એટલે આગળનો ભાગ. જો પર્ણનો આગળ અને પાછળનો બંને ભાગ સરખા ના હોય, કદમાં અલગ અલગ હોય, રચનાની દ્રષ્ટિએ પણ અલગ અલગ હોય તેને પૃષ્ઠવક્ષીય પર્ણ કહેવાય. તો કોની લાક્ષણિકતા છે? તો કે દ્વિદળી પર્ણની લાક્ષણિકતા છે. કોની લાક્ષણિકતા છે? દ્વિદળી પર્ણની લાક્ષણિકતા છે. તો કે દ્વિદળી પર્ણને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. એકનું નામ છે ઉપરી અધિસ્તર અને નીચેના ભાગને છે અધ અધિસ્તર કહેવામાં આવે છે. ઉપરી અધિસ્તરની વાત કરવામાં આવે તો કે ઉપરી અધિસ્તરની રચના છે ખૂબ જ કોણી અને સપાટ જોવા મળે, તો નીચેનો ભાગ કેવો જોવા મળે છે? ખરબચડો જોવા મળે છે. ઉપરી અધિસ્તર છે જે લંબોતક પેશીનો બનેલો છે, જે લંબાયેલા લંબોતક પેશીની બનેલી છે, અને નીચેનો ભાગ છે શિથિલોતક પેશીની ગોઠવણી છે. ઉપરનો ભાગ છે આ બધી લંબોતક ગોઠવણી છે, અને નીચેનો ભાગ છે કેવો છે? આ શિથિલોતક ગોઠવણી છે. આ શિથિલોતક ગોઠવણી છે. ઉપરી અધિસ્તર કરતા નીચેના અધિસ્તર ઉપર વાત કરવામાં આવે, અધ અધિસ્તર ઉપર, તો કે એના ઉપર પર્ણરંધ્રોની સંખ્યા વધારે છે. કોની સંખ્યા? પર્ણરંધ્રોની. અને વાયુ રંધ્રોની પણ સંખ્યા વધારે જોવા મળે છે. એ સિવાય હરિતકણની સંખ્યા પણ જોવા મળે છે. કોના ઉપર? તો કે અધ અધિસ્તર ઉપર હરિતકણની સંખ્યા પણ જોવા મળે છે. આના સિવાય વાત કરવામાં આવે કે દ્વિદળી પર્ણ છે કે જેની બંને તરફની રચના સમાન હોતી નથી, તો ઉપરના ભાગ ઉપર હરિતકણની સંખ્યા પણ ઓછી જોવા મળે છે, નીચે વધારે જોવા મળે છે. અને આ પૃષ્ઠવક્ષીય પર્ણની વાત કરવામાં આવે કે જેની અંદર કેટલીક વખત હવાદાર છિદ્રો પણ આવેલા હોય છે. હવાદાર છિદ્રો પણ આવેલા હોય છે. અને બંનેને સાંકળતો ભાગ છે જેને મધ્ય પર્ણપેશી તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? મધ્ય પર્ણપેશી તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વખત એવું બને છે કે જે પરિચક્ર વાળો ભાગ છે એકબીજા સાથે આ રીતે વીંટળાયેલા પુલકંચુકીય ગોઠવણી ધરાવે. પુલકંચુકીય ગોઠવણી ધરાવે છે, અને એમની વચ્ચે જલવાહક ને અંડવાહક પેશી આવેલી હોય છે. પુલકંચુકીય ગોઠવણી વચ્ચે શું આવેલી હોય છે? જલવાહક ને અંડવાહક પેશી આવેલી હોય છે. તો આમ દ્વિદળી પર્ણ છે રચનાની દ્રષ્ટિએ કેવું છે? ભિન્નતા દર્શાવે છે કે ઉપરો લંબોતક, નીચે શિથિલોતક, નીચેની સપાટી ઉપર પર્ણરંધ્રો વાયુરંધ્રોની સંખ્યા જોવા મળે, ઉપરની તરફ કઈ જોવા મળતું નથી. અને સામાન્ય રીતે તે નીચેની સપાટી શું ધરાવે છે? તો ક્યુટિકલનું આવરણ ધરાવે છે. તો આ છે પૃષ્ઠવક્ષીય પર્ણ કે જે દ્વિદળી પર્ણની લાક્ષણિકતા છે. અન્ય લેક્ચરની અંદર આપણે જોઈએ સમદ્વિપાર્શ્વ પર્ણ.